જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન. મિત્રો, આજે આપણે જે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો છે, આ અભિગમોમાં જે ત્રીજો અભિગમ છે જેપી દાસનો પાસ સિદ્ધાંત, તેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આની પહેલાંનો જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં આપણે જે ગાર્ડનર નામના મનોવૈજ્ઞાનિક છે એમના બુદ્ધિના સિદ્ધાંતની વાત કરી હતી, અને તેમાં આપણે બુદ્ધિના જે 8 પ્રકાર છે કે 8 લાક્ષણિકતા છે તેનો અભ્યાસ કર્યો હતો. એમાં જે પહેલો પ્રકાર છે એ હતો ભાષાકીય બુદ્ધિ, બીજો તાર્કિક ગાણિતિક, ત્રીજો અવકાશીય, ચોથો દૈહિક શરીરલક્ષી, પાંચમું આંતરવ્યક્તિક. એટલે શું? તો કે આપણે બીજાને ગમા અણગમા ઓળખવા હોય, બીજાની લાગણીઓ, બીજાના આવેગ, સ્વભાવ, ટેવને ઓળખવા હોય તો એવી બુદ્ધિને આંતરવ્યક્તિક. પછી સાંગીતિક બુદ્ધિ એટલે જે સંગીતમાં કામમાં લાગે. પછી વ્યક્તિ અંતર્ગત એટલે મારો સ્વભાવ, લાગણી, ગમો અણગમો ઓળખવો છે. અને નૈસર્ગિક બુદ્ધિનો પરિચય મેળવ્યો હતો. એટલે વ્યક્તિ અંતર્ગત અને નૈસર્ગિક એટલે ટૂંકમાં એમના દ્વારા જે બુદ્ધિના 8 પ્રકારો છે તેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે જેપી દાસ નામના જે મનોવૈજ્ઞાનિક છે, જેપી દાસ એટલે તમને પહેલી લાઈનમાં એમનું ફૂલ ફોર્મ આપેલું છે, આખું નામ જગન્નાથ પ્રસાદ દાસ. એને જે પાસ સિદ્ધાંત આપ્યો આયોજન પ્રક્રિયાનો, એનો અભ્યાસ કરવાનો છે. તો જોઈએ, જેપી દાસ અને તેમના સાથીદારોએ બુદ્ધિના સિદ્ધાંતમાં જી ઘટકનો વિરોધ કર્યો. જી એટલે જનરલ, સામાન્ય ઘટકનો વિરોધ કર્યો. પ્રાયોગિક અભ્યાસો અને ચિકિત્સાત્મક અનુભવોને આધારે તેઓએ દર્શાવ્યું કે બોધાત્મક ક્ષમતા માટે એટલે કે વિચારવા માટે મસ્તિષ્કની રચના અને તેમાં થતી પ્રક્રિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જેપી દાસ એવું કહેવા માગે છે કે આપણે વિચારવાનું જે કાર્ય કરીએ ને, આ વિચારવાના કાર્યમાં આપણું મગજ અને મગજની અંદરની જે રચનાઓ છે એ ખૂબ જ આપણે સારા એવા પ્રમાણમાં મદદ કરે છે. તેઓએ બુદ્ધિ અંગેનો શરીરલક્ષી અને ખાસ કરીને ચેતા મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણનો સ્વીકાર કર્યો છે. ન્યુરોસાયકોલોજીકલ એટલે ચેતા મનોવૈજ્ઞાનિક એટલે આપણા શરીરની જે ચેતાઓ હોય, નસું હોય, એ બધું વિચારોમાં બહુ સારી એવી રીતના આપણે મદદ કરે છે. તેઓના મતે મગજની રચના વિશિષ્ટ છે અને તેના કેન્દ્રો સ્વતંત્ર રીતે ચોક્કસ માનસિક પ્રક્રિયાનું નિયમન કરે છે, પરંતુ સાથે સાથે મસ્તિષ્કમાં આ કેન્દ્રો પારસ્પરિક જોડાયેલા છે. મિત્રો, આપણે કેમ પહેલા પાઠમાં વાત કરી હતી કે આપણે જોવું હોય તો જોઈએ છે તો આંખથી તે, પણ જે આ આંખનું કેન્દ્ર છે ને એ કયા મગજમાં આવેલું છે? પશ્વ મગજમાં. સાંભળવાનું કેન્દ્ર નિમ્ન મગજમાં છે. સમજાય છે તમને? એટલે ટૂંકમાં જુદા જુદા જોવાના, સાંભળવાના જો કેન્દ્રો આવેલા હોય તો વિચારના કેન્દ્રો આપણા શરીરમાં આવેલા છે. કોઈને કોઈ જગ્યાએથી વિચારની શરૂઆત થાય છે, અને વિચારવાનું કામ છે ને એ આપણું કયું મગજ કરે છે? અગ્ર મગજ. અગ્ર મગજ એટલે આપણો કપાળનો ભાગ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો છે કે મસ્તિષ્કને ડાબું મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણું મસ્તિષ્ક ગોળાર્ધ એમ 2 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એટલે મસ્તિષ્ક ગોળાર્ધના 2 ભાગ, ડાબું અને જમણું. દ્રષ્ટિ, શ્રાવ્ય, ગંધ વગેરેના કેન્દ્રો મસ્તિષ્કના ચોક્કસ ભાગમાં આવેલા છે. મસ્તિષ્કના ચોક્કસ ભાગને નુકસાન પહોંચતા તેની સાથે સંબંધિત માનસિક કે શારીરિક પ્રવૃત્તિ અવરોધાય છે. એટલે મગજમાં કાંઈ ઈજા થાય, ચોટ પહોંચે અથવા બીજું કાંઈ પણ થાય તો
સામાન્ય રીતે આપણે એવું કહી શકીએ કે વ્યક્તિને વિચારવાની બોલવાની ક્ષમતા ઓછી થાય, ટૂંકમાં મગજમાં વાગે તો. પછી મસ્તિષ્કના ડાબા ગોળાર્ધના કોઈ ચોક્કસ ભાગને નુકસાન પહોંચતા વ્યક્તિની ભાષા લખવાની અને બોલવાની ક્ષમતા અવરોધાય છે. મગજમાં ડાબા ગોળાર્ધમાં વાગી ગયું, ડાબી બાજુ વાગી ગયું તો વ્યક્તિ બોલી શકશે નહીં, તોતડા પણ અનુભવશે, બોલતી વખતે અચકાઈ જશે અને ભાષામાં પણ છે એની તકલીફો જોવા મળે છે. આમ મસ્તિષ્કની વિશિષ્ટ રચના એ વ્યક્તિની બોધાત્મક ક્ષમતા સાથે સંકળાયેલી છે તેવું દ્રઢપણે સ્વીકારનાર જેપી દાસ અને તેમના સાથીઓએ બુદ્ધિનો જે સિદ્ધાંત આપ્યો તે સિદ્ધાંતને પાસ તરીકે ઓળખવામાં આવે છે. આ પાસ સિદ્ધાંતમાં પહેલો પી, બીજો એ, ત્રીજો એસ અને ચોથો તે એસ. એનું અહીં તમને નીચે ચારેયના નામ આપ્યા છે. પી એટલે પ્લાનિંગ આયોજન, એ એટલે એટેન્શન એરસોલ એટલે ધ્યાન ઉત્તેજના, એસ એટલે સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે સમકાલીન પ્રક્રિયા અને એસ એટલે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે ક્રમબદ્ધ ક્રિયા. ટૂંકમાં એ કહેવા શું માગે છે કપિલ જેપી દાસ કે આપણે જે બુદ્ધિમાં આપણું જે કાર્ય કરીએ છીએ ને, આ બુદ્ધિનું કાર્ય આ 4 રીતે થાય. પહેલાં આપણે આયોજન કરીએ, પછી ઉત્તેજના અનુભવીએ, પછી કેટલીક વસ્તુને સાથે જોઈએ અને ચોથું કેટલીક વસ્તુને એક પછી એક જોઈએ. સાથે જોઈએ એ માટે સમકાલીન પ્રક્રિયા અને એક પછી એક જોઈએ એની માટે કઈ પ્રક્રિયા? ક્રમબદ્ધ પ્રક્રિયા તરીકે એને ઓળખવામાં આવે છે. પછી એમાં છે પહેલું પ્લાનિંગ. આપણે મિત્રો આયોજન વગર કંઈ થઈ શકતું નથી. જેમ કે અત્યારે તમે 12મું ધોરણ ભણી રહ્યા છો તો 12મા ધોરણની ભલે આ કોરોના કાળની પરિસ્થિતિ છે એમાં અભ્યાસક્રમમાં ઘણા વિદ્યાર્થી ધ્યાન આપે છે, નથી આપતા, પણ ટૂંકમાં તમે આયોજન કરશો, રોજ ઘરે વાંચશો, ડિફિકલ્ટી હોય તમે મને પૂછશો તો થઈ શકશે ને. એટલે આયોજન કરવું જરૂરી છે પાસ થવા માટે, વિચારવા માટે, બુદ્ધિનો ઉપયોગ કરવા માટે. તો સમજીએ, આ એવી બોધાત્મક ક્ષમતા છે જેની મદદથી આપણે સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લઈ શકીએ છીએ અને નિર્ણય મુજબ વર્તન કરી શકીએ છીએ. આમાં આપણા ધ્યેયો છે એ નિશ્ચિત કરી પરિણામોનો પૂર્વાનુમાન, પ્રતિભાવો કે પ્રતિપુષ્ટિનો ઉપયોગ વગેરે માનસિક પ્રક્રિયા કરીએ છીએ. મોટા ભાગે આયોજન માટે મગજનો કયો ખંડ? અગ્રખંડ જવાબદાર છે. માની લો તમારા ભવિષ્ય વિશેનું વિચારવું છે કે ભવિષ્યમાં મારે શું કરવું, શું ન કરવું, એનું વિચારવું છે. પછી કલ્પના કરવી છે, બહાર તમારે ફરવા જવું છે, આ સાંજે વિડીયો લેક્ચર જોવો છે, ટ્યુશનમાં જવું છે. તો આ બધું કરવા માટે તમારે શું કરવું પડશે? તો કે તમારે કરવું પડશે આયોજન. અને અહીં લખે છે એમ આયોજન માટે મગજનો કયો ખંડ? અગ્રખંડ છે એ જવાબદાર હોય છે. પછી આવે છે એટેન્શન એરસોલ એટલે ધ્યાન ઉત્તેજના. આપણું ધ્યાન કેમ કેન્દ્રિત થઈ શકે, એક જગ્યાએ કેમ ટકી શકે, એને કયા નામે? ધ્યાન ઉત્તેજના તરીકે ઓળખવામાં આવે છે. એમાં આ બોધાત્મક પ્રક્રિયામાં વાતાવરણમાં રહેલા ઘણા ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની, અમુક ઉદ્દીપકો પ્રત્યે ધ્યાન આપવાની અને અમુક ઉદ્દીપકોની શું કરવાની? અવગણના કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. આપણે જોજો, આપણી આસપાસમાં છે ને ઘણી બધી વસ્તુઓ હશે, પણ આ બધી વસ્તુ પ્રત્યે આપણે ધ્યાન આપશું નહીં. જે વસ્તુ આપણે ગમતી હશે તો તેના તરફ આપણે આકર્ષાઈએ છીએ અને જે નથી ગમતી એની શું કરીએ છીએ? અવગણના કરીએ છીએ. ધ્યાન કેન્દ્રિત કરવાની મુશ્કેલીની વિકૃતિને એડ તરીકે ઓળખવામાં આવે છે. એટેન્શન ડિફિકલ્ટ ડિસઓર્ડર એટલે વિકૃતિ, અને એને ધ્યાન ન્યૂન્યતા કહેવાય છે. ધરાવતા વ્યક્તિમાં આ બોધાત્મક પ્રક્રિયામાં ખામી જોવા મળે છે. ધ્યાન ઉત્તેજના સાથે મસ્તિષ્કનો મગજ સ્કંદ છે એ જોડાયેલો છે. તો અહીં બે વસ્તુ, આયોજન સાથે અગ્રખંડ હતું તો આમાં શું આવેલું છે? મગજસ્કંદ છે, મગજમાં આવેલો છે. અને થેલેમસ છે એ સંકળાયેલા છે. ફૂટબોલના દડા જેવા આકારવાળો જે ભાગ છે શરીરમાં એને શું કહેવાય? થેલેમસ તરીકે ઓળખવામાં આવે છે. પછી સિમ્યુલેશન પ્રોસેસિંગ.
સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે શું તો કે અત્યારે આપણે જે ઘટના એક સમયે બની રહી છે એવી જ ઘટના બીજી જગ્યાએ બીજા સમયે બની રહી હોય. અત્યારે તમે ભણી રહ્યા છો, તમારા પપ્પા કે મમ્મી કંઈક કામ કરી રહ્યા છે, ભાઈ કે બેન એ કંઈક કામ કરતા હશે, સમજાય છે? એક સમયે એક ઘટના નહીં પણ એક સાથે કેવી ઘણી બધી ઘટનાઓ બને છે. આ બધી ઘટનાને ભેગી કરીને કહીએ તો એવી પ્રક્રિયાને કયા નામે? તો કે સિમ્યુલેશન પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. આ બોધાત્મક પ્રક્રિયામાં જુદા જુદા ઉદ્દીપકોને એકસાથે સાંકળીને સમગ્ર ઘટના તરીકે આલેખવાની ક્ષમતા રહેલી છે. જુદા જુદા ઉદ્દીપકોને કઈ રીતના સાંકળીને એકસાથે સાંકળીને ભાષાકીય સમજ મેળવવા માટે આ ક્ષમતાના વધારે ઉપયોગી છે. દાખલા તરીકે અહીં તો નહીં, તમને અહીંયા જવાબ આપેલો છે એટલે તમને આવડી જાય. મારી માતાના પિતાના એકના એક દીકરા મારા કોણ થાય? તો કે મામા. મારી માતાના પિતા તમારા મમ્મી, એના પપ્પા એટલે તમારા નાના બાપુ, અને નાના બાપુના એકને એક દીકરા એટલે કોણ થાય? તમારા મામા. આવા જવાબો જ્યારે, એટલે ટૂંકમાં તમે આવા જ્યારે ડિફિકલ્ટ સવાલના જવાબ ગોતતા હોય ને ત્યારે જે પ્રક્રિયા થાય ને એને શું કહેવાય? સિમ્યુલેશન. હવે આને માટે મગજનો કયો ખંડ? પશ્વખંડ અને મધ્યખંડ, આ બે જવાબદાર હોય છે. તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, દરેકમાં કંઈક ને કંઈક ખંડ આવે છે. પ્લાનિંગમાં અગ્રખંડ હતો, એટેન્શન અને રિસોલ્વમાં મસ્તિષ્કનો મગજખંડ અને થેલેમસ જવાબદાર હતું. અહીંયા પશ્વખંડ અને કયો ખંડ આવે છે? મધ્યખંડ. તો એ જ રીતના છેલ્લો મુદ્દો સક્સેસિવ પ્રોસેસિંગ એટલે ક્રમબદ્ધ ક્રિયા. જે કાર્ય એક પછી એક થતું હોય એવી ક્રિયાને કયા નામે? ક્રમબદ્ધ ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ઉદ્દીપકોને ક્રમબદ્ધ રીતે રજૂ કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. અને પહેલાંના મુદ્દામાં શું હતું કે જે ઉદ્દીપકો હોય એ એક સાથે રજૂ થતા હતા, એક સાથે રજૂ થઈ જાય, તો એ માટે એને સિમ્યુલેશન પ્રોસેસિંગ કહેવાય. તો અહીં નામ શું આવેલું છે? સક્સેસિવ પ્રોસેસિંગ. એટલે એક પછી એક ઉદ્દીપકો જ્યારે રજૂ થાય તો એને કયા નામે? ક્રમબદ્ધ પ્રક્રિયા કહેવાય. જેમાં ખાસ કરીને ક્રમબદ્ધ રીતે અક્ષરો આવે, ક, ખ, ગ, ABCD. શબ્દોને ગોઠવીને વાંચન કાર્ય કરવું, એટલે હું અત્યારે જે કરું છું એ ક્રમબદ્ધ ક્રિયા છે, કારણ કે હું એક એક લાઈન એક શબ્દ વાંચતો જાઉં છું. પછી આવે છે લેખન કરવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. અને આના માટે મોટા મગજનો કયો ખંડ? અગ્રખંડ અને નિમ્નખંડ જવાબદાર હોય છે. આપણે છે ને મગજમાં 4 ખંડ આવેલા છે. સૌથી પહેલાં આગળ જ્યાં ભાગમાં કપાળ છે ને એ અગ્રખંડ છે. પછી તમે જ્યાં પેથી પાડો છો ને એ મધ્યખંડ છે. પછી આપણે જે ભમરો કે ભમરી હોય ને એને પશ્વખંડ કહેવાય. અને છેલ્લે જે નીચે આવે ને એને કયો ખંડ કહેવાય? નિમ્નખંડ કહેવાય. તો ક્રમબદ્ધ પ્રક્રિયા માટે અગ્ર અને નિમ્ન ખંડ જવાબદાર હોય છે. પછી મિત્રો બુદ્ધિનું જે માપન છે એ આપણે આની પછીના લેક્ચરમાં ભણીશું, પણ બુદ્ધિ આંક અને બુદ્ધિ કસોટી આપણે અભ્યાસક્રમમાં નથી. બુદ્ધિ આંકાઈ નથી, બુદ્ધિ કસોટી નથી, બુદ્ધિ કસોટીમાં રેવન છે, કોફમેન છે, આ બધી નથી. એટલે એની પછી સીધું આપણે બુદ્ધિ આંકનું વિતરણ, બુદ્ધિ આંક ભળીને બુદ્ધિ આંકનું વિતરણ છે એ સીધું શરૂ કરીશું. જય હિન્દ. અને લેસનમાં આજે જે લેક્ચર આપણે ભણ્યા છીએ, જેપી દાસનો જે સિદ્ધાંત છે એ તમારે એકવાર લખીને મોકલવાનો રહેશે. જય હિન્દ.